ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બેટા? તો સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર 5. એની અંદર એક અગત્યની થિયરી જે 3 માર્ક્સની મોસ્ટ આઈએમપી છે કે પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શું? કઈ જગ્યાએ સોલેનોઇડની અક્ષ? તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એક સોલેનોઇડ લીધું છે. શબ્દો સેટ કરીએ કે સોલેનોઇડની ત્રિજ્યા એ એની પી બિંદુ પાસે આર અંતરે, એટલે કેન્દ્રથી પી બિંદુ પાસે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં જાય છે. તો યાદ કરું વર્તુળાકાર રિંગનું સૂત્ર, બધાને આ સૂત્ર पे બોક્સ બનાવ્યું એ યાદ હોવું જોઈએ. और તમને જો કદાચ યાદ ના હોય તો પ્લીઝ જે શબ્દો બોલું ધ્યાનથી સાંભળજો. પહેલું આપણે આ પટ્ટી માટે શોધીએ છીએ તો સૂક્ષ્મખંડ dx. હવે યાદ કરો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે સ્મોલ n. તો સ્મોલ n બરાબર શું લખાય? n ભાગ્યા dx. એની ઉપરથી n ના કરતા બનાવ તો મારી પાસે કેપિટલ n થઈ ગયા. બીજી વસ્તુ મારે પાયથાગોરસ વાપરવો હોય તો બેટા આ તમે જોઈ શકો છો. એ તમારે આ ભાગ લખવો છે તો આ ભાગ લખાશે r - x. તો બેટા પાયથાગોરસ પ્રમાણે આ r² - x² નો સ્ક્વેર લખાશે પ્લસ a². તો આ મારી પાસે વિકર્ણની લંબાઈ થઈ. યાદ કરો સૂત્ર, કેન્દ્ર વાળું વર્તુળાકાર રિંગ વાળું p બરાબર μ0 n ia² upon 2 times વિકર્ણ વાળો વર્ગ. હવે આ સૂત્રમાં એવું લખું કે r એટલે ત્રિજ્યા, તો r ની સાપેક્ષે ધ્યાનથી સાંભળજો x અને a. ફરીવાર r ની સાપેક્ષે r મોટું છે, સૂક્ષ્મખંડ x છે, તો x અને a ને અવગણતા. કોની સાપેક્ષે કોને અવગણી કાઢ્યું? તો r ને રાખવાનો, બાકી બધું જતું રહે. ચલો હવે સૂત્રમાં કિંમત મુકાવો તો b બરાબર μ0. બોલો n ની જગ્યાએ શું લખાશે? n dx I a² 2 times આ બધું ઉડી જશે r નો સ્ક્વેર 3/2. તો જોઈ શકાય છે 2 2 કટ. સૂત્ર સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળશે એટલે dv લખી દઈએ μ0 n I a² upon 2r³ dx. જો મારે કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય, કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો મારે કમ્પલસરી સંકલન કરવું પડે. તો આનું સંકલન કરીએ તો μ0 n ia² upon 2r³ integration dx. આ સોલેનોઇડ છે એટલે તમને યાદ હોય તો સોલેનોઇડની આખી લંબાઈ જોવા જાવ તો આ -l થી +l. રિપીટ, ક્યાંથી ક્યાં? -l થી +l. ચલો હવે આપણે સંકલનની પ્રેક્ટિસ કરવા તરફ જઈએ જેથી આપણે જલ્દી આન્સર તરફ જઈશું. ચલો સ્ટાર્ટ કરો દોસ્તો. b μ0 n I a² 2r³. ચલો સંકલન કરો તો dx નું સંકલન થાય s -l થી n. રૂલ્સ અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો b μ0 in² 2r³ x ની જગ્યા l -l. બોલો માઈનસ માઈનસ પ્લસ. તો સૂત્ર b μ0 n ia² upon 2r³ આ થઈ ગયું બેટા 2l. મોટા ભાગે લોકો કે તમે 2 2 ઉડાડ દો, પણ હું પૂછું ના 2 ને અત્યારે ના ઉડાડશો, થોડું વિચાર. b μ0 ધ્યાનથી સાંભળજો n 2r³ I a² 2l.
મેં બધું જેવું છે એવું જ લખ્યું, ખાલી થોડુંક સિસ્ટમેટિક લખ્યું. કેમ લખ્યું? કારણ કે જો ઉપર નીચે, ધ્યાનથી સાંભળજો, ઉપર નીચે પાઈ વડે ગુણી ભાગવું તો, એટલા માટે કે મારી પાસે ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે, પાઈ એ સ્ક્વેર. ક્ષેત્રફળનું સૂત્ર પાઈ એ સ્ક્વેર. અને બીજું m બરાબર i a, રિપીટ, m બરાબર i a. આનો યુઝ હું કરી શકીશ. ધ્યાનથી હો, ફટાફટ આપણે જવાબ તરફ જઈએ. b mu 0 n i 12. આની જગ્યાએ આપણે ક્ષેત્રફળ લખી શકીશું પાઈ 2r ક્યુબ. થોડુંક વ્યવસ્થિત લખો તો mu 0 n i a જોડે લખી દીધું 12 2 pi r ક્યુબ. યાદ કરો દોસ્તો, આને તો મેગ્નેટિક મોમેન્ટ કહેવાય, એટલે આ b mu 0, ધ્યાનથી આને તમે m કહેશો, આ 2 બાર. કેમ? આ આખી વસ્તુ એને તમે યાદ કરવા જાઓ એટલે પેલી એકમ લંબાઈ દીઠ આંટાનો કોન્સેપ્ટ થયો, એટલે આ તમારું મેગ્નેટિક મોમેન્ટ કહેવાય અપોન 2 pi r ક્યુબ. શું તમારો જવાબ સાચો છે ખોટો? થોડી માટે વિચારો. હું આ શબ્દોને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશ તે તમને ક્લિયર કરાવું. કારણ કે તમે બધા જાણો છો કે પોતાની અક્ષનું સૂત્ર શું આવે? તો b બરાબર 2 times mu 0m upon 4 pi r cube. આ બધાને જવાબ ખબર છે, આપણે ત્યાં સુધી પહોંચવું છે. શું સેટ થાય છે? ધ્યાનથી જુઓ, સેટ કરવા માટે એક સસ્પેન્સ છે, એ તમારે જોવાનું છે. દરેક જણ ધ્યાનથી જુઓ, પછી હું તમને એની અંદર શું સસ્પેન્સ છે એ સસ્પેન્સ ક્લિયર કરાવવા જાઉં. દરેક જણ થોડુંક વિચારો કે સર આ પદની અંદર કોને ગુણીશું, કોને ભાગીશું તો આપણા જવાબની અંદર એક્યુરસી આવશે. જલ્દી ફટાફટ તમે શક્ય એટલું જલ્દી વિચારો કે આપણે એ જવાબ સુધી પહોંચવા માટે શું કરવું પડશે. જલ્દી હો, શું કરીશું, કોને ગુણીશું, કઈ રીતે પદ લખાશે, થોડું વિચારવું પડશે. વિચાર્યું? વિચારતી તો જો શું થાય બેટા. આને મેં બોક્સ બનાવ્યું છે, તમે ધ્યાન જોયું હોય છે. કઈ અહીં લખું છું, આ ગ્રીન બોક્સ દરેકે ધ્યાનથી જોવું. ધ્યાનથી સાંભળો. સ્મોલ એર એટલે તમે પહેલા જ કીધું એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. હવે આપણે એને શું લખવું પડે? 12 લખવું પડે. જો 12 ને સામે લઈ જાઉં તો n = 12. સ્ટેપ સમજો શું થઈ રહ્યું છે. હવે આ પદને ડાયરેક્ટ લખતા પહેલા થોડું સુધારી બધાને લખીએ. બોલો બેટા. b mu 0, આ n અને 12 ની જગ્યાએ કેપિટલ N, આ i, આ 1 upon 2 pi r cube. જો નજીક પહોંચો રેડ માર્ક. સર આને તમે હમણાં જ કીધું કઈ કહેવાય? યાદ કરો, મેગ્નેટિક મોમેન્ટ ચેપ્ટર 4. m બરાબર i a, પણ આંટાની સંખ્યા આપી હોય તો ના a, એટલે n વડે ગુણી કાઢી. સૂત્ર b = mu 0, આની જગ્યાએ n upon 2 pi r cube. સર આપણો જવાબ તો મળતો નહીં આવતો. મળતો આવે છે જો તમે આ જ પદમાં ઉપર નીચે 2 વડે ગુણી કાઢો. ચલો ઉપર નીચે 2 વડે ગુણી કાઢો એટલે ઉપર 2 mu 0m, 2 વડે ગુણો 4 pi r cube. જોઈ શકાય છે કે જે ચુંબક માટે પોતાની અક્ષનું સૂત્ર થયું એ જ સૂત્ર સોલેનોઇડ માટે બી સાચું પડ્યું. એટલે સોલેનોઇડ અને ચુંબક માટે પોતાની અક્ષનું સૂત્ર પાકું. શોર્ટ ટ્રીક b ચલે છે 1/r3. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે, એમસીક્યુ માં પૂછાય છે. જોઈ લો દોસ્તો, મોસ્ટ IMP થિયરી ફોર 3 માર્ક્સ.
ધ્યાનથી જોવું.